આજે 8 તારીખે જે કાયદો હેલ્મેટનો કાયદો જે લાગુ પડ્યો ત્યારે અમે અગાઉ કાર્યક્રમ કર્યો ત્યારે કીધું હતું કે 8 તારીખે અમે સવિનય કાનૂની ભંગ કરશું। આજે બાઇક રેલી કાઢી અમે કમિશનર ઓફિસે પહોંચશું અને આનો વિરોધ કરવાના છીએ। આ કાયદો માત્ર ભાજપને વાલા થવા માટે પોલીસ અને આ બધા કરે છે, કમિશનરને બધા। ખરેખર ભાજપના ક્યાં નેતાને તમે દંડ કર્યો? રાજકોટના તમામ ધારાસભ્ય सांसद सभ्य क्या अत्यारे मोढामां मग भर्या छे? लोकोए तमने शुं એટલે મત આપ્યા છે? દર્શિતાબેન હોય, બાબરિયા હોય, રમેશભાઈ હોય, આ બધા ક્યાં છે? હું તમને એ કહેવા માંગુ છું કે આજે તમારા માધ્યમથી રાજકોટની કોઈ પ્રજા હેલ્મેટ પહેરવા માંગતી નથી। એમ છતાં આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી ફંડ ભેગું કરવા માટે વર્ષમાં હોય કાયદો લાવે છે અને આ કાયદાનો અમલ માત્ર મહિનો થવાનો જોઈએ। આની પહેલા થયો છે એવું કેમ? પહેલા લાગુ પડ્યો ત્યારે કેમ નતું કર્યું? અત્યારે જો પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા છે। હવે બંદૂકો લઈને આવ્યા છે, હવે ખાલી તોપ બાકી છે, માણસોને મારી નાખશો તમે। આ પ્રજાને લૂંટવાના સિવાય કોઈ આ ભાજપ સરકાર કામ કરતી નથી। એટલે અમારો સખત વિરોધ છે। હેલ્મેટ રાજકોટની કોઈ પ્રજા પહેરવા માંગતી નથી। ગાંધી બાપુ કહી ગયા છે કે જે કાયદો પ્રજાને નડતરું હોય એને માન ના આપવું, ગાંધીજી દ્વારા અમે હાલશું। આજે અમે 12:30 1 વાગે બાઇક રેલી અહીંથી હેલ્મેટ પહેર્યા વગર કાઢશું, સવિનય કાનૂની ભંગ કરશું અને કમિશનર ઓફિસે પહોંચવાના છીએ 12:30 આવતીકાલે 18 રોડમાંથી લોકો સ્વયંભૂ નીકળશે અને કમિશનર ઓફિસે ભેગા થશું।